સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે નારદજી જ એક સંત બનીને આવ્યા અને પ્રભુ બેહોશ થઈ ગયા હતા, તેમનો ઉપચાર કરી રહ્યા હતા. અને એમણે કહ્યું હતું કે જે સતી હશે, જેની અનન્ય ભક્તિ હશે, અત્યંત પવિત્ર નારી હશે, તે આ જે ઘડામાં 108 છિદ્ર કર્યા છે તેમાં પાણી ભરીને, યમુના જળ ભરીને લઈ આવે. તો એક અભિમાની ગોપી હતી જે રાધાજીની બહુ નિંદા કરતી હતી. તે આગળ આવી અને એ જળ લેવા આગળ વધી અને થોડી વારમાં જ એ તો જેવી ગઈ હતી તેવી જ પાછી આવી. હાથમાં ખાલી ગળો લઈને પાછી આવી. એના ચહેરા પર 100 મણ કાજળની કાળાશ લીપાઈ ગઈ હતી. કોઈની સામે નજરથી નજર મિલાવવા જેટલી પણ એનામાં હિંમત રહી ન હતી. એના સતીત્વનો ગર્વ અને પાવિત્ર્યનો દંભ નેસ્તા નાબૂદ થઈ જતાં તેણે આવીને ચૂપચાપ ભીનો ઘડો પેલી બાજુમાં જુવાન સતીના હાથમાં સોંપી દીધો હતો અને નીચા મોઢે ઘર ભેગી થઈ ગઈ. પોતાની સહચરીની આવી કફોડી હાલત નજરે નિહાળવા છતાં આ બીજી યુવાન ગોપીને તો પોતાના સતીત્વ પર, પાવિત્ર પર, પતિ અને પ્રભુની ભક્તિ પર તથા પોતાના નિષ્પાપ જીવન ઉપર એટલો ઘમંડ હતો કે તેણે પૂર્ણ અભિમાનથી ચોમેર ઊભેલા જનસમુદાય ભણી એક સગર્વ દ્રષ્ટિ ફેંકીને પેલા ઘડાને કેશગુચ્છથી પકડીને આમ તેમ ડુલાવ્યો, ઝુલાવ્યો અને પછી ઠસ્સામાં અને ઘમંડમાં તે નદી ભણી આગળ વધી. નંદબાવા, યશોદા મૈયા, હું અને સેંકડો ગોપી એના પાછા આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પણ આ શું? એ પોતે પણ સફેદ પૂણી જેવી ધુઆપુઆ થઈને પાછી આવી અને મારા હાથમાં ઘડો પાછો આપતા તમામ લોકો સાંભળે એટલા જોરથી અને ગુસ્સાથી બોલી, મહારાજ, તમારી મતિ ફરી ગઈ લાગે છે. જેનું તળિયું જ કાણું હોય તેવા ઘડામાં પાણી રહેતું હશે? હું તો શું દુનિયાની કોઈ પણ સતી સ્ત્રી, ખુદ સીતાજી કે પાર્વતીજી પણ આ અસંખ્ય કાણાવાળા ઘડામાં યમુના જળ ભરીને ન લાવી શકે એમ હું છાતી ઠોકીને કહેવા તૈયાર છું. મને તેના ઘમંડ ઉપર દયા આવી. મેં ઘડો સાચવીને બાજુ પર મૂક્યો અને પછી ધીર ગંભીર સ્વરે કહ્યું, દેવી, હજી તમે સતી સ્ત્રીનો મહિમા અને પડચો જોયો નથી. તમને ક્યાં ખબર છે કે સતી સ્ત્રી પોતાના સતીત્વના જોરે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પણ નાના બાળક બનાવી દે. પરંતુ હું વાક્ય પૂરું કરું એ પહેલાં તો છોભીલી પડી ગયેલી આ બીજી સતી ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ કલાકોથી બેહોશ પડેલા કાનકુંવરની હાલત હવે તો લગભગ મરણાસન્ન જેવી થઈ ગઈ હતી. નાડી ખેંચાવા લાગી હતી. શ્વાસોશ્વાસ મંદ પડી ગયો હતો અને ચહેરો નિસ્તેજ થવા માંડ્યો હતો. જે જોઈને આકુળ વ્યાકુળ થઈ ગયેલા યશોદામાં કાકલુદી ભર્યા અવાજે કહેવા લાગ્યા, યોગીરાજ, કૃપા કરીને આપ મને કહો કે આપની જાણમાં આવી કોઈ સતી નારી, પવિત્ર મહિલા, ભક્ત વત્સલા સ્ત્રી છે કે જે આ વિધિ પાર પાડી શકે?
મહારાજ, આપ મને એનું નામઠામ આપો. હું તેમના ચરણે પડીને તેમની આગળ ખોળો પાથરીને એમને મારા ખભે ઉચકીને અહીંયા લઈ આવવા તૈયાર છું. બોલો વૈદરાજ, ઝટ બોલો. આ મારો લાલો તો ચાલ્યો, હવે એ તો ઘડીસાદ છે. એનો જીવનદીપ બુઝાઈ જવા આડે હવે જાજીવાર હોય તેમ લાગતું નથી. કહેતા કહેતા યશોદા મૈયા છાતી ફાટ રુદન કરવા લાગ્યા. આટલી કથા કહ્યા બાદ નારદજી જલપાન કરવા સહેજ થોભ્યા. આટલી કથા નારદજીએ કહી અને પછી જલપાન કરવા માટે સહેજ થોભ્યા. પાણી આવે તે પહેલાં તેમણે શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓને આટલું કહી દીધું કે હે દેવીઓ, જે ભૂમિકા ભજવવા ભગવાન નારાયણે મને સંન્યાસી રૂપે વ્રજમાં મોકલ્યો હતો તે ભૂમિકાની પરાકાષ્ઠા અને ચરણસીમા હવે આવી ગઈ. કેમ કે જે ક્ષણની હું આતુરતાથી રાહ જોતો હતો અને કોઈક મને આવું કંઈક પૂછે એ આશાએ ધીરજ રાખીને બેઠો હતો તે રમ્ય ઘડી આવી ગઈ. ખુદ યશોદા માએ જ પૂછ્યું, પછી મારે બીજું શું જોઈએ? એવું નારદજી કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણીઓને કહી રહ્યા છે. સેવિકાઓ દ્વારા લેવાયેલ સુગંધિત જળ ભરેલા પાત્રોને સૌએ ઝડપથી ન્યાય આપી દીધો અને સત્યભામાએ સેવિકાઓને ઝટપટ વિદાય કરી દીધી. પછી નારદજી આગળ બોલ્યા. યશોદાજીની વિનંતી સાંભળીને મેં કહ્યું, નંદરાણી, ચિંતા ન કરો. હું મારી જ્યોતિષ વિદ્યાના જ્ઞાનથી આપ સૌને એટલું તો અવશ્ય શોધી આપવા સમર્થ છું કે આવી કોઈ સતી શિરોમણી સ્ત્રી આટલામાં ક્યાંય છે કે નથી. આટલું કહીને મેં ક્યારનું મારા ખોળામાં હતું તે શ્યામ સુંદરનું મસ્તક ઓશિકા ઉપર જાળવીને ગોઠવ્યું અને ઊભો થઈને હું આંગણાની ધરતી ઉપર બેસી ગયો. મારી જોડીમાંથી એક લાંબી સળી કાઢીને મેં ભોંય ઉપર આડી અવળી ઊભી ત્રાસી રેખાઓ અંકિત કરવા માંડી. લોકોની નજર લાલા પરથી હટીને હવે મારા ઉપર મંડાઈ ગઈ. મેં પૂર્ણ પ્રભાવ જમાવવા પ્રભુની શ્રીચરણથી પાવન થયેલી ધરતીની ધૂળમાં ભાત ભાતની રેખાઓ દોરી, ચિત્રાંકનો આલેખ્યા, મંત્રતંત્રના સિદ્ધિચક્રો આકાર્યા, આંગળીઓના ભેડા ગણ્યા અને પછી એકાએક મુખ ઉપર અત્યંત પ્રસન્નતાનો ભાવ આણીને મેં બુલંદ અવાજે ઘોષણા કરી, મળી ગઈ માં, મળી ગઈ, મને ભાળ મળી ગઈ. મારી આ વિધિ સાંગોપાંગ પાર પાડી શકે તેવી એક મહાસતી પતિત પાવની મા જગદંબા સ્વરૂપ યોગમાયાની નિશાની મને મળી ગઈ. મારું શાસ્ત્ર કહે છે કે તેઓ અહીંથી બહુ દૂર નથી. આ વ્રજની પુણ્યભૂમિ ઉપર આટલામાં જ ક્યાંક અત્યારે ભાવદશામાં બિરાજમાન છે. માં, મારું ગણિત એમ કહે છે કે તેમની પવિત્ર ચરણરજથી અને નિષ્કલંક પ્રભુ ભક્તિથી કેવળ વ્રજભૂમિ જ નહીં, આર્યાવર્તની સમસ્ત ધરતી ધન્ય બની ગઈ છે. માં, યશોદા મૈયા, મારી વિદ્યાના આધારે હું કહું છું કે એમને તેડી લાવવા માટે આપે જાતે ત્યાં જવાની કોઈ જરૂર નથી. આમાંથી કોઈને પણ દોડાવો અને કેવળ એટલો જ સંદેશો કેવડાવો કે વ્રજેન્દ્રનંદન, નંદનંદન, શ્યામ સુંદર, યશોદાનંદન, મુરલી મનોહર, ગિરિધર, ગોપાળ અહીં બેહોશ થઈને મૂર્છાવશ પડ્યા છે. બસ આટલું સાંભળ્યું નથી કે ક્ષણાર્ધમાં તેઓ જ્યાં બેઠા હશે ત્યાંથી ઉઠીને દોડતા અહીંયા આવી પહોંચશે. જાઓ, ઝટ જાઓ, તેડી લાવો આર્યાવર્તની એ સતી શિરોમણીને ખૂબ સન્માનપૂર્વક અહીંયા. મેં આટલું કહ્યું નથી કે બેઠેલો ગોપ સમૂહ ઊભો થઈ ગયો. ઊભા હતા તે નરનારી આગળ ધસી આવ્યા અને મારી સાવ નજીક હતા તે સૌ આંકા વળીને હું કોનું નામઠામ આપું છું તે સાંભળવા તલપાપડ થઈ ગયા. બે ચાર વૃદ્ધ કુવાળો તો બોલી પણ ઉઠ્યા, નામ બતાવો પ્રભુ એ સતી સન્નારીનું. હવે વાતમાં વધારે મોણ નાખ્યા વિના ઝટ કહી દો સ્વામીજી, શું નામ છે એ જગદંબાનું? કોણ ભાગ્યશાળી માતા પિતાના એ સંતાન છે અને અત્યારે એ કયા ઠામે બિરાજમાન છે?
મને લાગ્યું કે હવે તો મારે કહી દેવું જ જોઈએ. તેથી મેં આ પ્રમાણે કહ્યું, કાયાનું કલ્યાણ થઈ જાય એવા ક મૂળાક્ષરથી એમની જનેતાનું નામ શરૂ થાય છે. નારદજીએ શું કીધું? કાયાનું કલ્યાણ થઈ જાય એવા ક મૂળાક્ષરથી તેમની જનેતાનું નામ શરૂ થાય છે અને વિપત્તિના વાદળનો વિનાશ થઈ જાય એવા વ મૂળાક્ષરથી તેમના જનકનું નામ શરૂ થાય છે અને એમનું ખુદનું નામ, આહા, ફક્ત 2 જ અક્ષરથી બંધાયેલા એમના નામના બંને અક્ષરો એક સાથે નહીં, એમના નામના બંને અક્ષરો સાથે એક નહીં, 2 કાના જોડાયેલા છે. શું કીધું? એમના નામના બંને અક્ષરો સાથે એક નહીં, 2 કાના જોડાયેલા છે. એવા એ મહાન સતીના નામનો પહેલો અક્ષર, રાસલીલાનો પહેલો અક્ષર અને બીજો અક્ષર તો આપણે બધા અત્યારે મદદ માટે પોકારી રહ્યા છીએ, તે ખુદ ધા જ છે. અને આટલું સાંભળ્યું નથી કે ત્યાં ઉપસ્થિત સેંકડો નરનારી પ્રચંડ નાદે ગરજી ઉઠ્યા, કલાવતી કન્યા રાધા, વૃષભાણ દુલારી રાધા, રાધા રાધા રાધા, વૃંદાવનેશ્વરી રાધા. અને શ્રી રાધાની પ્રિય સખીઓ લલિતા, વિશાખા, કાંતા, વિદ્યા સૌએ શ્રી રાધાજીને બોલાવી લાવવા નિકુંજની વાટે સીધી દોટ મૂકી. આટલું રસપ્રદ વ્યાખ્યાન પછી સહેજ વિરામીને હર્ષ વિભોર થઈ ગયેલી રાણીઓને થોડીવાર ભાવદશામાં વિહરવા દઈને દેવર્ષિ નારદ ધીરેથી બોલ્યા, હે દેવીઓ, આ બાજુ રાધાજીની શી સ્થિતિ હતી તે પણ આપ જાણો જ છો. તે આપ હવે જાણી લો. સાંજ ઢળવા આવે તે પહેલાં ઘરકામથી પરવારીને પોતાના નિત્ય નિયમ મુજબ એ તો હાથમાં ઘડુલો અને ભાથું લઈને પોતાના પ્રાણેશ્વરને મળવા યમુના તટે આવી રહ્યા હતા અને કદંબના વૃક્ષ નીચે આરામથી બિરાજીને શ્યામ સુંદરની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ગઈકાલ રાત્રે છૂટા પડ્યા ત્યારે તો કાનાએ વચન આપ્યું હતું કે આવતીકાલે સૂર્ય ઢળવા આવે તે પહેલાં પોતે જંગલમાંથી યમુના કિનારે પાછો આવી જ જશે. વળી એણે એમની સમક્ષ એ અભિલાષા પણ વ્યક્ત કરી હતી કે રાધે, કાલે તો તારા હાથનું રાંધેલું તારા હાથે તું ખવડાવે તો જ ખાવું છે, નહીં તો ઉપવાસ. અને તેથી તો શ્રી રાધા પોતાના સ્વહસ્તે સરસ મજાની ખીર બનાવીને અને સવારે સ્વયં મથેલું માખણ રોટલા ઉપર ચોપડીને લેતા આવ્યા હતા. પરંતુ આ સૂરજ તો આથમવા આવ્યો અને હજી નંદકુંવર કેમ ન આવ્યા? કાનુડાનો વાયદો કદી ખોટો પડતો જ નથી અને કહ્યું હોય તે સમયે અને તે સ્થળે તે ન આવે તેવું કદી બન્યું જ નથી. તો પછી આજે આવું તે શું કામ આવી પડ્યું કે તે હજી પણ ન આવ્યા? આવું મનમાં ગણગણીને શ્રી રાધા પોતાનો જળ ભરવાનો ઘડો કદંબના થડ જોડે ટેકવીને ભાથાની પોટલી માથે મૂકી ડોલતા ડોલતા અને ધીમે સાદે કાનુડાએ શીખવાડેલું ગીત ગાતા ગાતા બાજુમાં આવેલી પોતાની પ્રિય નિકુંજમાં ચાલ્યા ગયા અને સમય પસાર કરવા નિકુંજમાં ઉગેલા અત્યંત સુવાસિત પુષ્પો ચૂંટી ચૂંટીને એની માળા ગૂંથવા લાગ્યા. એમના મનમાં તો આજે કોળ જાગ્યા કે મારા શ્યામ સુંદરના ગળામાં આજે તો હું આ પુષ્પમાળા આરોપીને બદલામાં તેમના દિવ્ય પ્રેમનો આસ્વાદ માણું. આમ શ્રી રાધાના ભાવવિભોર મનઃચક્ષુ સમક્ષ તો અત્યારે પોતાના ગોલોકેશ્વર, પ્રાણેશ્વર, વ્રજેશ્વર, નટવરનાગર, ગિરિધર ગોપાળની નયનરમ્ય મૂર્તિ જ તરવરતી હતી અને પ્રભુના દિવ્ય પ્રણય પાશમાં લાગણીના તાણાવાણાથી બંધાયેલા એ તો પોતાની શારીરિક સુધબુધ ખોઈ બેસીને ઉન્માદમય અવસ્થામાં મનમાં મલકાતા મલકાતા મુરલી મનોહરનું પ્રણય ગીત ગણગણી રહ્યા હતા. ત્યાં તો તેમને શોધતી શોધતી લલિતા, વિશાખા આદિ તેમની સખીઓ દોડતી અને બૂમો પાડતી નિકુંજમાં ધસી આવી અને જેવું કિશોરીજીએ સાંભળ્યું
કે શ્યામ સુંદર તો 1.5-2 પ્રહરથી બિલકુલ મૂર્છાવશ થઈને પડ્યા છે, અને તેને યશોદામાએ આગળનું વાક્ય પૂરું સાંભળવા પણ જો રોકાય તો એ રાધા શાની? એ તો બાવરી અને રઘવાઈ થઈ જઈને એકી દોટે ને એકી શ્વાસે જઈ પહોંચી પોતાના પ્રાણનાથ કૃષ્ણ કનૈયાની પાસે. શ્રી રાધાજીનું આગમન થતાની સાથે જ સમગ્ર ગૌશાળાનું અને નંદગૃહનું વાતાવરણ જીવંત અને જ્વલંત બની ગયું. સંન્યાસી રૂપે હું મારા આસન ઉપરથી ઊભો થઈ ગયો અને મેં શ્યામ સુંદરના ઈષ્ટદેવી આરાધ્ય લક્ષ્મી શ્રી રાધાજીના દર્શન કરીને એમને ભક્તિભાવપૂર્વક નમસ્કાર કર્યા. મારે પગલે પગલે નંદબાબા, યશોદા મૈયા અને સમસ્ત ગોપ સમુદાય પણ દિવ્ય તેજથી ઝળહળ થતી શ્રી રાધિકાજીની પવિત્ર મુખાકૃતિને આશ્ચર્યચકિત નજરે જોઈ રહ્યા અને મનોમન તેમને વંદી રહ્યા. શ્રી રાધિકાજી તો કાંઈ પણ બોલ્યા વિના સીધા જ પહોંચી ગયા પોતાના બેહોશ પડેલા પ્રાણેશ્વરના મુખારવિંદના દર્શન કરવા. કાનકુંવર સામે એકી ટશે અશ્રુભીની આંખે જોયા કરતા એ વ્રજેશ્વરી મનમાં વધ્યા. મારે ખાતર આપે શા માટે આટલું બધું કષ્ટ લીધું પ્રભુ? રાધાજી મનમાં શું બોલ્યા કે મારા ખાતર આપે શા માટે આટલું બધું કષ્ટ લીધું પ્રભુ? અને એ તો એવા ભાવમાં આવી ગયા કે દુનિયાને જે કહેવું હોય તે કહે. હું તો બધાની હાજરીમાં જ અત્યારે મારા કાનુડાને ભેટી પડું છું. પરંતુ યશોદા મૈયા છાતી ફાટ રુદન કરી રહ્યા હતા. એ તરફ એકાએક ધ્યાન જતાં શ્રી રાધા પાછા પડી ગયા. મેં ખૂબ ઝડપથી એમની સન્મુખ આવીને જે વિધિ એમને કરવાની હતી તે કહી સંભળાવી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રથમ શ્યામ સુંદરને અને પછી એમના કેશની લઠથી બંધાયેલા પેલા ઘડાને પ્રણામ કરીને પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી તેમણે ઘડો ઉપાડ્યો અને મનમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ રડતા રડતા એ તો સડસડાટ યમુના તટે ઉપડી ગયા. એમની પાછળ તેમની તમામ સખીઓ અને સેંકડો ગોપીઓ પણ હવે શું થશે એ જાણવાની જિજ્ઞાસાથી દોરાયા. હે દેવીઓ, નારદજી બોલ્યા, આપ સૌ તો જાણો જ છો કે ગોલોકથી વ્રજભૂમિમાં પધારેલા શ્રી યમુનાજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે વચનબદ્ધ હતા. તેથી શ્રી રાધાજીને તેઓ સદાય સહાયભૂત થતા હતા. તેમાં તો આ રાધાજીના જીવનનો સર્વોત્તમ પ્રસંગ હતો. શ્રી રાધાજીના સતીત્વની અને પાવિત્ર્યની અગ્નિ પરીક્ષા થવાની અણમોલ ઘડી આવી પહોંચી. ત્યારે આ સોનેરી તકને શ્રી યમુનાજી એળે કેમ કરીને જવા દે? એમના અને શ્રી વૃંદાદેવીના પુણ્ય પ્રકોપથી તો યશોદાનંદને આખી લીલામાયા ઊભી કરી હતી. તેથી એમણે હવે જે કાંઈ કર્યું તે તો સામાન્ય કક્ષાના માનવીઓ માટે સમજશક્તિ બહારનું હતું. પણ જે કાંઈ થયું તે હું આપને અક્ષરશઃ કહું છું. યમુના કિનારે જઈને શ્રી રાધાએ પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી યમુના મૈયાને પ્રણામ કર્યા અને મનમાં પ્રાર્થના કરતાં એટલું જ કહ્યું કે હે માં, મારી લાજ રાખજે. પછી કેશગુચ્છથી પકડેલો પેલો 108 છિદ્રવાળો ઘડો તેમણે યમુનાના વહેતા જળમાં બોળ્યો, ડૂબાડ્યો અને પૂરો ભરાઈ જતાં સાચવીને એ જ વાળગુચ્છ દ્વારા ઉચકીને જળમાંથી બહાર કાઢ્યો. આહા! સેંકડો આંખોએ અદ્ભુત ચમત્કાર નજરે નિહાળ્યો. જળથી પૂર્ણ ભરાયેલા એ ઘડામાંથી પાણીનું એક ટીપું પણ નીચે ટપકતું નથી. જાણે કે શ્રી યમુનાજીનું પ્રવાહી જળ ઘન હિમરૂપ થઈને ઘડામાં થીજી ન ગયું હોય. હાથમાં આ રીતે જળ ભરેલો ઘડો પકડીને શ્રી રાધાજી યમુના તટેથી નંદરાયના ગૃહ તરફ જવા આગળ વધ્યા. ત્યારે આ અનુપમ દ્રશ્ય નિહાળી રહેલા સ્વર્ગના દેવી દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી.
સ્વર્ગના દેવી દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. શ્રી રાધાજીની પાછળ પાછળ ચાલ્યા આવતા ગોપ ગોપાંગનાઓના વિશાળ સમુદાયે શ્રી રાધાજીની જયના ગગનભેદી નારા લગાવીને આખી વ્રજભૂમિ ગજાવી દીધી. હરખાયેલા અને ભાવવિભોર થઈ ગયેલા વ્રજવાસીઓએ આગળ વધીને જે ભૂમિ ઉપર શ્રી રાધાજીના કોમળ ચરણ પડવાના હતા તે ભૂમિ પુષ્પોથી આચ્છાદિત કરી દીધી. પરિણામે યમુના તટેથી નંદરાયની ડેલી સુધીનો આખો માર્ગ ફૂલોથી છવાઈ ગયો. રસ્તામાં પેલી 2 સતીઓના મકાન આવ્યા. તેમના કાને તો આ ચમત્કારની વાત ક્યારની પહોંચી ગઈ હતી અને તે બંને મનમાં પાર વગરનો પસ્તાવો પણ કરી રહી હતી. તેમના મનમાં હવે તો સ્ત્રી સ્વભાવવશ છૂપો ડર પણ પેસી ગયો હતો કે સતી શિરોમણી પાવિત્ર મૂર્તિ શ્રી રાધાજી જેવા મહાન દેવીનું આપણે અપમાન કર્યું છે, નિંદા કરી છે, બદબોઈ કરી છે. તેથી જો આ સતી દેવી આપણને શ્રાપ આપશે તો શું થશે? તેથી તે બંને સ્ત્રીઓ દોડતી સામે ગઈ અને ક્ષમા યાચના કરતી શ્રી રાધા રાણીના શ્રી ચરણોમાં ઢળી પડી. પરંતુ કિશોરીજીને તો માન અપમાનની, નિંદા પ્રશંસાની કોઈ પરવા ન હતી. એ તો ઊભે માર્ગે શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ જપતા જપતા નયન ઢાળીને બસ ચાલ્યા જ જતા હતા. પરંતુ કિશોરીજીને તો માન અપમાનની, નિંદા પ્રશંસાની કોઈ પરવા જ ન હતી. એ તો ઊભે માર્ગે શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ જપતા જપતા નયન ઢાળીને બસ ચાલ્યા જ જતા હતા. તેમનું ધ્યાન તો કેવળ બેહોશ થઈને પડેલા પોતાના મુરલી મનોહર નંદ કિશોર ઉપર જ કેન્દ્રિત હતું. નંદ ઘેર આવીને શ્રી પ્રિયાજીએ યમુના જળથી છલ્લોછલ ભરેલો પેલો ઘડો સંન્યાસી રૂપે ઊભેલા મારા હાથમાં મૂકી દીધો. ત્યારે ફરી એકવાર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ શ્રી રાધા રાણીના નામનો પ્રચંડ જય જયકાર કરીને તેમના સતીત્વને, તેમના પાવિત્રતને, તેમના નિષ્પાપ નિષ્કલંકિત જીવન વ્યવહારને અને તેમની વિશુદ્ધ શ્યામ ભક્તિને સાચા હૃદયથી વધાવી લીધા. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વ વૈષ્ણવોને વિનંતી છે કે બધા પાઠ તમે લાઈનમાં સાંભળજો તો તમને આનંદ આવશે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જે પાઠ નવો મૂકીશ એ તમને તરત મેસેજ આવશે તો તમને સાંભળવા મળશે. તો તમે સબસ્ક્રાઈબ કરજો અને ઓલનું બટન દબાવજો. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.